નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના ચોથા લેક્ચરની અંદર આપણે બીજા સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની અંદર આપણને ke² છેદમાં g me mp એવો એક ગુણોત્તર આપેલો છે, જે પરિમાણ રહિત છે તેવું આપણે ચકાસવાનું છે. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. એટલે ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાંથી આપણે આ બધાની કિંમતો મૂકી અને આ જે ગુણોત્તર છે એમનું આપણે મૂલ્ય નક્કી કરવાનું છે. અને આ ગુણોત્તર શું સૂચવે છે તેના વિશે માહિતી જોવાની છે. તો આપણે ધોરણ 11ની અંદર પરિમાણ અને પારિમાણિક સૂત્ર ચેપ્ટર ભણી ગયા. તેના કન્સેપ્ટ મુજબ આપણે આ જે ગુણોત્તર છે એ પરિમાણ રહિત છે તેવું આપણે સાબિત કરીએ. તો સૌપ્રથમ કે છે એને આપણે કુલંબ અચળાંક, એનું મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. તો એના એકમ ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર નક્કી કરીએ. તો કેનું પારિમાણિક સૂત્ર થશે એકમ મુજબ ન્યૂટન એટલે બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T - 2 મીટર સ્ક્વેર એટલે L2 છેદમાં કુલંબ સ્ક્વેર એટલે કુલંબ માટે આપણે વિદ્યુત ભારનું સૂત્ર Q = IT પરથી I એટલે વિદ્યુત પ્રવાહ અને T એટલે સમય. વિદ્યુત પ્રવાહ માટે A1, સમય માટે T1 એનો સ્ક્વેર છે એટલે A1 T1 નો સ્ક્વેર. સાદુરૂપ આપતા m1 L3 T - 4 A - 2 મળશે. તો કેનું આપણને પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે વાત કરીએ E². તો E એટલે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થશે A1 T1. એ જ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું દળ છે એટલે બંને માટે પારિમાણિક સૂત્ર M1 M1. જીની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એનું મૂલ્ય છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg². ન્યૂટન એટલે બળનો એકમ. અહીંયા m1 L1 T - 2 એનું પારિમાણિક સૂત્ર, મીટર સ્ક્વેર એટલે L2 અને કિલોગ્રામ માટે આપણે M2. સાદુરૂપ આપતા m-1 L3 T - 2 મળશે. તો આ દરેકની જે કિંમતો છે તે આપણે આ ગુણોત્તરમાં, જે રકમમાં આપણને ગુણોત્તર આપેલો છે તે ગુણોત્તરની અંદર આપણે કિંમત મૂકીએ. કિંમત મૂકી સાદુરૂપ આપતા આપણને તે m0 L0 T0 A0 એટલે કે પરિમાણ રહિત છે તેવું મળે છે. હવે આપણે તેનું મૂલ્ય નક્કી કરીએ. તો એનું મૂલ્ય માટે ke² g me mp નું મૂલ્ય બરાબર 9 × 10⁹ ઈનું મૂલ્ય છે 1.6 × 10⁻19 નો સ્ક્વેર, જીનું મૂલ્ય 6.67 × 10⁻11, me એટલે ઇલેક્ટ્રોનનું દળ, mp એટલે પ્રોટોનનું દળ. બધાની કિંમતો મૂકતા 2.29 × 10⁻39 એ આપણને આ ગુણોત્તરનું મૂલ્ય મળે છે. હવે આ જે ગુણોત્તર છે એ વિદ્યુતીય બળ કે E² છેદમાં R² અને ગુરુત્વ બળ GME MP /R² નો ગુણોત્તર છે. આ બંનેનો આપણે ભાગાકાર કરશું તો એમાંથી R² ઉડી જશે અને આપણને આ ગુણોત્તર મળી જશે. તો આ બંનેના ગુણોત્તર પરથી આપણે કહી શકીએ કે નિશ્ચિત અંતરે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં 2.29 × 10⁻39 ગણું હોય છે. હવે આપણે સ્વાધ્યાયનો 14મો દાખલો જોઈએ. તો 14મા દાખલાની અંદર એક આકૃતિ આપણને આપેલી છે. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોનો ગતિપથ દર્શાવેલો છે. અને અહીંયા આપણે જોઈ શકીએ કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે પ્લસથી માઇનસ તરફ. એની અંદર 3 વિદ્યુત ભારોના ગતિપથ આપેલા છે 1, 2 અને 3.
તો 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો એટલે આપણે ત્રણેય વિદ્યુત ભારો માટે આપણે ચિહ્ન નક્કી કરવાનું છે કે ધન છે કે ઋણ છે. તો કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? વિદ્યુત ભાર એટલે ક્યુ અને દળ એટલે એમ. આ બંનેનો ગુણોત્તર કયા કણ માટે મહત્તમ હશે તે આપણે નક્કી કરીએ. તો સૌ પ્રથમ ધન પ્લેટ તરફ વાંકા વળતા જે કણો છે, દાખલા તરીકે 1 અને 2, આ બંને કણોના ગતિપથ છે એ ધન તરફ વળે છે. તો ધન પ્લેટ તરફ વળતા કણો છે, કણો 1 અને 2 પરનો વિદ્યુત ભાર છે એ આપણે ઋણ લઈ શકીએ, કારણ કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પ્રત્યે આકર્ષી બળ લાગે. અને ઋણ પ્લેટ તરફ વાંકા વળતા કણ 3 પરનો વિદ્યુત ભાર ધન છે એવું આપણે લઈ શકીએ. તો અહીંયા ત્રીજો જે ગતિપથ તમને દેખાય છે કણ માટે, એ કણનો વિદ્યુત ભાર ધન છે. હવે આપણે વાત કરીએ કે 1, 2, 3 માંથી વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ શેમાં હશે? તો હવે વાય ચલે છે E/m એટલે કે સ્થાનાંતર, વાય એટલે સ્થાનાંતર, જેનું સ્થાનાંતર વધારે હશે એમનો E/m નો ગુણોત્તર વધારે હશે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે કણ 3 માટે સ્થાનાંતર વધારે છે, તેથી કણ 3 માટે E/m નું મૂલ્ય મહત્તમ હશે. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 9. એમની રકમ આ પ્રમાણે છે: 10⁻8 કુલંબ અને 10⁻8 કુલંબ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરીએ તો આકૃતિની અંદર તમે જોઈ શકો કે Q1 વિદ્યુત ભાર છે એ પ્લસ આપેલો છે, Q2 વિદ્યુત ભાર છે એ માઇનસ છે. તેઓ એકબીજાથી 0.1 મીટર અંતરે રહેલા છે. તો આ જે અંતર છે એ 0.1 મીટર છે. અહીંયા આકૃતિની અંદર અહીં A બિંદુ આપેલું છે, અહીં B બિંદુ છે અને અહીં C બિંદુ આપેલું છે. આ બંને અંતર પણ 0.1 મીટર આપેલા છે. તો A, B અને C ત્રણેય બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારને લીધે કંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે. તો A, B અને C પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ A બિંદુ પાસે જો વાત કરીએ તો Q1 વિદ્યુત ભારને લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને જમણી તરફ મળશે, એટલે કે આ દિશામાં મળશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પ્લસથી માઇનસ હોય. એટલે અહીં આપણને વિદ્યુત ક્ષેત્ર E1A જમણી તરફ મળશે Q1 ને લીધે. તો E1A સદિશ એનો આપણે માનાંક કરીએ, બરાબર. એનું સૂત્ર છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, જે થિયરીમાં તમે ભણી ગયા છો. એનું સૂત્ર KQ/R². Kનું મૂલ્ય આપણે મૂકીએ 9 × 10⁹. Q વિદ્યુત ભારનું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે 10⁻8 કુલમ, છેદમાં એમની વચ્ચેનું અંતર એટલે Q1 થી A બિંદુ સુધીનું જે અંતર છે 0.05 સાદુરૂપ આપતા આપણને આન્સર મળશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. એકમ સાથે આપણે લખવું જરૂરી છે. આ જ રીતે Q2 ને લીધે, Q2 વિદ્યુત ભાર છે એમના લીધે પણ એ બિંદુ પાસે કંઈક ક્ષેત્ર આપણને મળશે. તો અહીં Q2 ને લીધે એ બિંદુ પાસે મળતું ક્ષેત્ર E2A પણ જમણી તરફ હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા પ્લસથી માઇનસ તરફ હોય. તો E2A ની દિશા પણ સેમ E1A ની જેમ જમણી તરફ થશે. તો એનું આપણે સૂત્ર મૂકીએ KQ/R². સાદુરૂપ આપતા આપણને એનો એ જ જવાબ મળશે. એ બિંદુથી Q2નું અંતર પણ 0.05 મીટર છે, એટલે એનો એ જવાબ મળશે. તો Q1 ને લીધે અને Q2 ને લીધે બંનેને લીધે મળતું ક્ષેત્ર જમણી તરફ છે, એટલે એ બિંદુ પાસે પરિણામી
ક્ષેત્ર જે મળ્યું આપણને આકૃતિમાં તમે જોઈ શકો કે જમણી તરફ છે. તો આ બંને ક્ષેત્રનો આપણે સરવાળો કરીએ તો આપણને એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E A બરાબર E1A પ્લસ E2A બરાબર બંનેનો સરવાળો 3.6 પ્લસ 3.6 એટલે 7.2 ગુણ્યા 10⁴ કોમન લઈ લે ન્યૂટન પર કુલમ, અને આ ક્ષેત્રની દિશા આપણને મળશે જમણી તરફ. તો આ ગણતરી થઈ ગઈ એ બિંદુ માટે. હવે આપણે વાત કરીએ બી બિંદુ માટે. તો બી બિંદુની જો વાત કરીએ તો અહીં આવેલું જે બી બિંદુ છે એના પર Q1 ને લીધે ક્ષેત્ર ઉદ્ભવશે અને Q2 ને લીધે ઉદ્ભવશે. તો Q1 ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર છે એ આપણને ડાબી તરફ મળશે, કારણ કે બિંદુ છે એ આકૃતિમાં ડાબી તરફ દર્શાવેલું છે. અને Q2 ને લીધે મળતું ક્ષેત્ર છે એ આપણને જમણી તરફ મળશે, કારણ કે ક્ષેત્ર હંમેશા પ્લસથી માઇનસ તરફ હોય. તો આપણે બંનેની ગણતરી કરીએ તો સૌપ્રથમ બી માટે જો વાત કરીએ તો બી માટે Q1 ને લીધે બી પાસે વિદ્યુત ક્ષેત્ર E1B ડાબી તરફ હશે, જેમ આકૃતિમાં આપણે જોયું. તો કિંમત મૂકી સાદુરૂપ આપી દઈએ આપણે 9 ગુણ્યા 10⁹ વિદ્યુત ભાર 10⁻8 અને અંતર છે એ અહીંયા 0.05નો સ્ક્વેર, કારણ કે આકૃતિની અંદર તમે જોઈ શકો કે Q1 થી બી બિંદુ સુધીનું જે અંતર છે એ તમને રકમમાં 0.05 મીટર આપેલું છે આકૃતિમાં. હવે Q2 ને લીધે બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2B જમણી તરફ હશે. આ ડાબી તરફ છે, આ જમણી તરફ હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ હશે. તો એની અંદર આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીં આરનું મૂલ્ય બદલાશે, કારણ કે Q2 થી બીનું જે અંતર છે તમે આકૃતિની અંદર જોઈ શકો કે આ બી બિંદુ છે, અહીંયા આવેલું આ Q2 છે. તો બી થી અહીં સુધીનું અંતર લેવા માટે આટલું અંતર 0.1 અને આટલું અંતર 0.05. તો બંને અંતરનો આપણે સરવાળો કરશું અને સાદુરૂપ આપીએ તો આપણને 0.4 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ જોવા મળે છે. તો અહીં ડાબી તરફનું ક્ષેત્ર એ જમણી તરફના ક્ષેત્રથી વધારે છે, આ ઓછું છે. તેથી કહી શકાય કે E1B ગ્રેટર દેન E2B હોવાથી, અને બંને પરસ્પર દિશામાં એક ડાબી છે એક જમણી બાજુ છે, તેથી અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા આપણે બાદબાકી કરશું. તેથી EB બરાબર E1B માઇનસ E2B. E1B નું મૂલ્ય છે 3.6 ગુણ્યા 10⁴ કોમન લેશું, આનું મૂલ્ય 0.4. સાદુરૂપ આપતા આપણને જવાબ ડાબી તરફ મળશે, કારણ કે ડાબી બાજુનું ક્ષેત્ર વધારે છે જમણી બાજુ કરતાં, એટલે પરિણામી ક્ષેત્ર આપણને ડાબી તરફ મળશે. હવે છેલ્લું બિંદુ જે બાકી રહ્યું એને આપણે સી બિંદુ કહીશું. તો સી બિંદુની વાત કરીએ તો આકૃતિની અંદર તમે જોઈ શકો કે Q1 અને Q2 થી જે સી બિંદુ છે એમનું અંતર સમાન છે. આ Q1 થી સીનું અંતર અને Q2 થી સીનું અંતર, એટલે બંનેથી અંતર સમાન છે. Q1 ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર E1C અને Q2 ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર E2C. આ બંને ક્ષેત્ર છે એમના માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એપ્લાય કરી એનું પરિણામી ક્ષેત્ર EC જે આપણને જમણી તરફ મળશે. તો સીની ગણતરી કરીએ. અહીં બંને વિદ્યુત ભારોને આપણે માનાંકમાં લઈ લઈએ, કેમ કે મૂલ્ય સમાન છે, એક પ્લસ છે એક માઇનસ, માનાંક કરતાં બંને સમાન થશે અને સીથી તેમનું અંતર સમાન છે, તેથી ક્ષેત્ર પણ તેમનું સમાન થશે. તો E1C બરાબર E2C બરાબર કિંમત મૂકી દઈએ KQ/R², સૂત્ર મુજબ 9 ગુણ્યા 10⁻8 છેદમાં R², R એટલે 0.1નો સ્ક્વેર. સાદુરૂપ આપતા આપણને આ જવાબ મળશે. હવે પરિણામી ક્ષેત્ર EC બરાબર E1C બરાબર E2C, જે આપણને એનું જ મળશે, જે ક્યાં મળશે? જમણી તરફ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ આના જેટલું થવાનું કારણ એ છે કે E1C અને E2C બંને વચ્ચેનો કોણ છે 120 ડિગ્રી છે,
તેથી પરિણામી જે ક્ષેત્ર મળે છે એ બેમાંથી એકના મૂલ્ય જેટલું હોય. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ કે E1C અને E2C બે વચ્ચેનો જે એંગલ છે એ 120 ડિગ્રી છે. એટલે 120 ડિગ્રી લેતા આપણને એનું પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ બેમાંથી એકના મૂલ્ય જેટલું મળે. તો ફાઇનલી આપણને એનું એ જ મૂલ્ય મળે છે, 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયનો 8મો દાખલો. બે બિંદુવત વિદ્યુત ભારો QA 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ છે. જેઓ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો અહીં તમે આકૃતિની અંદર જોઈ શકો કે એ બિંદુ પાસે QA 3 માઇક્રોકુલમ અને બી બિંદુ પાસે QB -3 માઇક્રોકુલમ લીધેલું છે. તેઓ એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો આ દાખલો બે પાઠમાં પૂછેલો છે. પહેલા પાઠમાં એવું પૂછેલું છે કે બે બિંદુવત વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ, એટલે આ મધ્ય બિંદુ અહીં તમે જોઈ શકો O બિંદુ, O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો O બિંદુ આગળ આ બંને વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર આપણે ગણીએ. આખું અંતર 20 સેમી છે, એટલે આ અંતર 10 સેન્ટીમીટર અને આ અંતર પણ 10 સેન્ટીમીટર થશે. બંને CGSમાં આપેલા છે એને આપણે MKSમાં લઈ લેશું અને માઇક્રોકુલમ છે એને 10⁻6 વડે ગુણી નાખશું. બી પાર્ટની અંદર એવું પૂછેલું છે કે જો 1.5 × 10⁻9 કુલંબ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે આ ઋણ વિદ્યુત ભાર આપણને અહીંયા આપેલો છે, આ બિંદુએ મૂકવામાં આવે, અહીં મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે. તો આ બળની આપણે ચર્ચા અહીં કરીશું. આ એક ઋણ વિદ્યુત ભાર છે, તો એમના ઉપર બળ કેવી રીતે લાગે છે એના વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ O બિંદુ પાસે ક્ષેત્ર ગણી. તો આકૃતિની અંદર જોઈ શકો કે QA વડે O પાસે ક્ષેત્ર મળે એને આપણે EA કહેશું અને B પરના વિદ્યુત ભાર વડે O પાસે જે ક્ષેત્ર મળે એને આપણે EB કહેશું. બંનેની દિશા જે છે એ આપણને A થી B તરફ, O થી B તરફ મળે છે, બરાબર. કારણ કે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા +Q થી ક્યાં હોય, -Q હોય. તો અહીં QA અને QBને લીધે O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માનાંકમાં સદિશ E બરાબર માનાંકમાં EA + EB, બંનેનું સૂત્ર મૂકી દઈએ KQA/OA² KQB/OB². બંને માટે અંતર આપણે જોઈએ તો સમાન થશે. O થી એનું અંતર, O થી બીનું અંતર. વિદ્યુત ભારના મૂલ્ય પણ સમાન છે, 1 + 1 માનાંક કરતાં બંને સમાન થશે. કેનું મૂલ્ય પણ અચળ છે, એટલે અહીંયા આપણે ×2 લઈ લઈશું કારણ કે બંને સમાન છે. બધાની કિંમત મૂકી દઈએ તો K એટલે 9 × 10⁹, Q એટલે 3 × 10⁻6 છેદમાં 10 સેન્ટીમીટર જે છે એને આપણે મીટરમાં ફેરવીએ, 0.1 મીટર એનો સ્ક્વેર ×2, કેમ કે 2 પદ છે. સાદુરૂપ આપતા આપણને આન્સર 2.7 × 10⁶ × 2 અને ફાઇનલી આન્સર આપણને મળે છે E બરાબર 5.4 × 10⁶ ન્યૂટન પર કુલમ, જે O થી B તરફ મળે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેનો સરવાળો કરતાં O થી B તરફ એટલે જમણી તરફ મળે છે. હવે બીની જો વાત કરીએ તો બીની અંદર આપણને પ્રશ્નમાં એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આપેલો છે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ F = QE સૂત્ર આપણે જાણીએ છીએ. તો F બરાબર Qનું મૂલ્ય આપણે અહીંથી રકમમાંથી માઇનસમાં આપેલું છે, -1.5 × 10⁻9 ગુણ્યા Eનું મૂલ્ય આપણે અહીં મેળવી નાખ્યું, જે 5.4 × 10⁶ હતું. એ કિંમત આપણે અહીંયા મૂકીએ અને સાદુરૂપ આપીએ તો -8.1 × 10⁻³ ન્યૂટન મળે, જે ક્ષેત્રની વિરુદ્ધમાં લાગે છે. આ બળ છે એ ક્ષેત્રની વિરુદ્ધમાં O થી A તરફ લાગે છે. ક્ષેત્ર છે એ O થી B છે, પણ આ બળ O થી A લાગે છે કારણ કે આ ઋણ વિદ્યુત ભાર છે
ઋણ વિદ્યુતભારને તમે અહીં મૂકશો, આ ધન વિદ્યુતભાર છે, એટલે સ્વાભાવિક છે કે O થી A તરફ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. અહીં માઇનસ વિદ્યુતભાર, અહીં પ્લસ વિદ્યુતભાર. હવે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો પણ 2 પાર્ટમાં આપણને પૂછેલો છે. થિયરી બેઝ દાખલો છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જે તમે થિયરીમાં ભણ્યા છો એમના રિલેટેડ એક્ઝામ્પલ છે. તો એ પાર્ટમાં આપણને પૂછેલું છે કે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. તો અહીં આપણે જોઈએ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એનું જે વ્યાખ્યા છે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોનું જે મૂલ્ય છે એ મૂળભૂત વિદ્યુતભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે Q બરાબર અહીં તમે NE લખી શકો. અહીં આપણે પ્લસ ઓર માઇનસ પણ લખી શકીએ, કારણ કે આ મૂલ્ય પ્લસમાં પણ હોઈ શકે અને માઇનસમાં પણ હોઈ શકે. જ્યાં n છે એ પૂર્ણાંક સંખ્યા છે અને ઈનું મૂલ્ય છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો મૂળભૂત વિદ્યુતભાર છે, અને Q છે એ બધા જ વિદ્યુતભારો આપણે લઈ શકીએ. એટલે કે ઇલેક્ટ્રોન્સ એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર પૂર્ણ સંખ્યામાં હેરફેર પામતા હોય છે. આમ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર ઈના પદમાં વધારી શકાય અથવા ઘટાડી શકાય. દાખલા તરીકે તમે એમ લખી શકો કે પ્લસ ઓર માઇનસ ઈ જેટલો વિદ્યુતભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થયો છે, અથવા પ્લસ ઓર માઇનસ 2E જેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો છે. આમ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે. તો આ થઈ ગયો એ પાર્ટ. હવે આપણે વાત કરીએ બી પાર્ટની. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકાય? નાના માપક્રમ માટે, સૂક્ષ્મ માપક્રમ માટે આપણે ક્વોન્ટમીકરણનો ઉપયોગ કરીએ છીએ, પણ મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ છે એને અવગણીએ છીએ. શા માટે? તો કે ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે એ બહુ નાના મૂલ્યનો છે, કારણ કે 1.6 × 10⁻19 કુલમ એ ઘણું નાનું મૂલ્ય કહેવાય. તેથી જ્યારે મોટા વિદ્યુતભારો સાથે આપણે કામ લેવાનું થાય, દાખલા તરીકે માઇક્રો કુલમ, માઇક્રો એટલે 10⁻6, અહીં વિદ્યુતભાર 10⁻19 છે અને અહીં આપણે 10⁻6 લઈએ તો આ ખૂબ જ મોટો વિદ્યુતભાર આ વિદ્યુતભારની કમ્પેરિઝનમાં થશે. તો આ રીતે જ્યારે કામ લેવાનું થાય ત્યારે ક્વોન્ટમીકરણ જે છે એને આપણે અવગણી શકીએ. હવે સ્વાધ્યાયનો 5મો દાખલો જે આપણે જોઈએ, જે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે સંકળાતું એક ઉદાહરણ છે. 2 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે. તેમની રકમ આ પ્રમાણે છે. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો સૌપ્રથમ આપણે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની ચર્ચા કરીએ. નિયમ તમે થિયરીમાં ભણી ગયા છો, તો આ પ્રશ્નની અંદર આપણે નિયમ લખવો જરૂરી છે. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. પ્રારંભમાં જેટલો વિદ્યુતભાર હતો એટલો જ વિદ્યુતભાર આપણને અંતિમ મળે તો આપણે એમ કહી શકાય કે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. આ વિધાનને આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહી શકીએ. તો એનું એક આપણે ઉદાહરણ જોઈએ. જ્યારે કાચનો સળિયો છે અને રેશમના કપડા સાથે આપણે ઘસીએ ત્યારે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન છે એ રેશમના કપડા પર જાય છે. એટલે સીધી વસ્તુ છે કે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એ ધન વિદ્યુતભારિત થશે, અને રેશમના કપડાએ ઇલેક્ટ્રોન છે એને મેળવ્યા એટલે એ ઋણ વિદ્યુતભારિત બને છે. તો પ્રારંભની વાત કરીએ
તો જ્યારે કાચના સળિયા અને રેશમના કપડાને આપણે ઘસ્યા નહોતા ત્યારે પ્રારંભમાં એનો વિદ્યુતભાર શૂન્ય હતો, પરિણામી વિદ્યુતભાર. હવે ઘસવાની પ્રક્રિયા બાદ એકનો વિદ્યુતભાર પ્લસ કાચના સળિયાનો વિદ્યુતભાર માઇનસ બંનેના જે વિદ્યુતભારો છે, બંનેના વિદ્યુતભારોનો સરવાળો ઘસ્યા પછી પણ કેવો રહે છે? પહેલાંની જેમ શૂન્ય. એટલે કે બંને પરનો વિદ્યુતભાર શૂન્ય છે. આમ વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું અહીં પાલન થાય છે. પ્રારંભમાં પણ શૂન્ય હતો અને ઘસ્યા બાદ પણ તંત્રનો જે કુલ સરવાળો છે એ શૂન્ય રહે છે. આમ તંત્રમાંના વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. હવે વાત કરીએ સ્વાધ્યાયનો 7મો દાખલો. 7મા દાખલાની રકમમાં 2 વિભાગમાં દાખલો પૂછેલો છે, 2 માર્કમાં પૂછાઈ શકે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો એટલે કે ગાબડા અને વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? અહીં આપણને એવું પૂછેલું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ શા માટે સળંગ હોય, એની અંદર અચાનક ભંગાણ કેમ ન હોઈ શકે, એનું કારણ શું છે? તો આપણે કહી શકીએ કે કારણ કે જો કોઈ વિદ્યુતભારને આવા વિદ્યુત ક્ષેત્રમાં ખસેડવામાં આવે તો તેના પર સળંગ બળ લાગે છે અને વિદ્યુતભાર કોઈ પણ બિંદુ પાસે કૂદીને બીજા બિંદુ પર જઈ શકતો નથી. એટલે વિદ્યુતભાર કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જઈ શકતો નથી. એટલે સળંગ બળને કારણે તે સતત અવકાશની અંદર ખસ્યા કરે છે. આમ અચાનક કોઈ ભંગાણ એની અંદર થતું નથી, એટલે એ શક્ય નથી. હવે 2 ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. તો એમનું કારણ જોઈએ. કારણ કે જો 2 ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે 2 રેખાઓને દોરેલ સ્પર્શક તે જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની 2 દિશા સૂચવે. એટલે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની 2 દિશા શક્ય નથી. અહીં આકૃતિની અંદર જોઈ શકો કે આપણે 2 ક્ષેત્ર રેખાઓ ધ્યાનમાં લીધી છે. આ બિંદુ પાસે 2 ક્ષેત્ર રેખાઓ જો છેદે તો પી બિંદુ પાસે ક્ષેત્ર રેખા 1 પાસે જો આપણે સ્પર્શક દોરીએ તો આ જે સ્પર્શક છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે અને બીજી ક્ષેત્ર રેખા માટે આપણે પી બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો એ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા E2 આપે છે. આમ કોઈક બિંદુ પાસે 2 વિદ્યુત ક્ષેત્રની દિશા શક્ય નથી. તેથી 2 ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.